महत्वपूर्ण समाचार રાજકોટથી સ્વસ્થ હોવા છતાં દાખલ રખાયાનો મામલો નિહિત બેબી કેર હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। જિલ્લા આરોગ્ય અધિકારી પીકે સિંહનું નિવેદન તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દાખલ નહીં કરી શકાય। બાળકોને ખોટી રીતે દાખલ કરાયાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। તો હવે આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે। उसने बुक करी है, उसके साथ टाई किया जा रहा है कि कितने केसेस में उसने गड़बड़ी करी है। फिलहाल अभी हॉस्पिटल को सस्पेंड कर दिया गया है 2 दिन पहले कि नया कोई केस एडमिशन वहाँ बंद है और जो भी तपास पूर्ण होने के बाद डिटेल्स आएगी उसके हिसाब से नियम के हिसाब से कार्रवाई की जाएगी। અમદાવાદમાં પશુ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। એલસીબીએ 3 આરોપીને ઝડપી 7 ગુનાનો ભેદ ઉકેલ્યો છે। ગાંધીનગર અમદાવાદના વિસ્તારમાં ચોરી કરતા હતા બહિયલ નર્મદા કેનાલ પાસેથી આરોપી સકંજામાં આવ્યા છે। કારમાં ભેંસો ચોરી કરી હોવાનો પણ ખુલાસો થયો છે। એક આરોપી સામે 18 ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું છે। તો સુરતની સ્મીમેર હોસ્પિટલ એકવાર ફરી વિવાદોમાં આવી છે। અન્ય સમાચાર આણંદથી પણ સામે આવી રહ્યા છે। આણંદના ઉમરેઠમાં રખડતા શ્વાનોના આતંકથી નાગરિકો પરેશાન થયા છે, છતાં પાલિકાના અધિકારીઓને સમસ્યાના નિવારણમાં કોઈ જ રસ નથી। લાખિયાપોળમાં 70 વર્ષીય વૃદ્ધને રખડતા શ્વાને કરડતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટનાની જાણ પાલિકાને કરાતા જવાબ મળ્યો કે અમે શું કરીએ। નગરજનોને રામ ભરોસે મૂકીને અધિકારીઓ પોતાની ચેમ્બરમાં આરામ ફરમાવતા જોવા મળ્યા હતા। આરામ ફરમાવવામાં તેઓ વ્યસ્ત રહ્યા। નગરની પોળો અને શેરીઓમાં રખડતા શ્વાનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ પ્રશાસનને જાણ કરાયા બાદ પણ પગલાં લેવાતા નથી। અધિકારીઓના ઉડાવ જવાબથી જનતામાં ભારે રોષ જોવા મળ્યો છે। તો સુરતની સ્મીમેર હોસ્પિટલ એકવાર ફરી વિવાદોમાં ઘેરાઈ છે। એમ્બ્યુલન્સ સર્વિસ સંચાલકોએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું। 13 ડોક્ટરોએ ₹5.24 કરોડ ગુમાવ્યા। એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે છેતરપિંડી કરવામાં આવી। ડોક્ટર હાર્દિક પટવાની સંચાલકો સાથે મિલીભગત હોવાનું ખુલ્યું। નફાની લાલચ આપીને નાણાં પડાવીને નાસી છૂટ્યો। ક્રાઇમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો 2010થી સ્મીમેરમાં હાર્દિક અને કપિલ ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા। વાત કરીએ હીટવેવથી હાહાકારની। તો 5 દિવસ સુધી ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે। 5 દિવસ સુધી ગુજરાત અગનભટ્ટીમાં શેકાશે। હવામાન વિભાગે ગરમી અંગે કરી છે મોટી આગાહી। અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચ્યો છે। ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। 5 દિવસ સુધી રાજ્યના 2 જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી છે। રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે। अभी जो गुजरात रीजन पे लैंड रीजन पे जो विंड प्रिवेल कर रही है वो ज़्यादातर नॉर्थ वेस्टर्ली विंड है, जिसके कारण टेम्परेचर बढ़ा हुआ है। और आने वाले 5 दिनों के लिए टेम्परेचर की जो टेंडेंसी होगी वो लगभग में 1 से 2 डिग्री सेल्सियस का राइज टेंडेंसी रहेगी पूरे गुजरात रीजन के लिए। अभी आने वाले 5 दिनों की बात करेंगे और 2 दिन आउटलुक की बात करेंगे तो गर्मी से अभी राहत नहीं मिलेगी। अभी हीट वेव का कंडीशन और वार्म नाइट आज और कल के लिए ये बना रहेगा आने वाले दिनों के लिए। और कोस्टल एरिया के लिए गुजरात और सौराष्ट्र के जो कोस्टल एरिया हैं वहाँ पे डिस्कम्फर्ट कंडीशन की वार्निंग दी गई है हॉट एंड ह्यूमिड कंडीशन के कारण। તો ઘરનું કામ મૂકી બાળકો એકલા મૂકી અને હાથમાં ઘરના વાસણો બગાડતા પાણી આપોના નારા લગાવી રહી છે રાજકોટના ધોરાજીની મહિલાઓ। અનેકવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા આખરે મહિલાઓ મેદાને ઉતરી છે। કાળઝાળ ગરમીમાં પાણી વગર 1 કલાક પણ કાઢવું મુશ્કેલ પડે છે, ત્યારે ધોમધકતા તાપમાં પણ ધોજી તંત્ર નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે। 1-2 દિવસ નહીં પરંતુ 7-7 દિવસે પીવાનું પાણી આવી રહ્યું છે। એક પણ પીવા લાયક ન હોવાનું મહિલાઓ કહી રહી છે। ત્યારે મહિલાઓએ ભારે રોષ સાથે ચીફ ઓફિસરને પત્ર લખીને પીવા લાયક પાણી 2 દિવસે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે।
તો બીજી તરફ ચીફ ઓફિસર કહી રહ્યા છે કે લાઇન જૂની હોય, વારંવાર ડેમેજ થઈ જવાના કારણે પાણીમાં મુશ્કેલી સર્જાય છે. સરકારમાં રજૂઆત કરી અમૃત 2 હેઠળ 42 કરોડની ફોફળથી ભૂખી સુધીની નવી પાઇપલાઇન મંજૂર થયેલ છે અને તેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. ધોરાજીની વાત કરીએ, ધોરાજી જે સારા વિસ્તાર છે તેને લઈને મહિલાઓ રોષમાં જોવા મળે છે. મહિલા અત્યારે બહાર નીકળી છે કે 7 દિવસે પાણી, ઘણા સમયથી પાણીનો પ્રોબ્લેમ છે તેને લઈને મહિલાઓ રોષમાં જોવા મળી છે. મહિલાઓ અત્યારે પોતે સરકારે જગાડવા માટે ખાડીએ વગાડી રહી છે અને વાત કરી રહી છે મહિલાઓને જે રીતે પાણીની સમસ્યા છે. 7 દિવસે પાણી આવતું હોય, પાણી આવ્યા છતાં બી એવું પાણી આવતું હોય છે. મહિલાઓને આપણે મુશ્કેલ શું પૂછવું છે? પાણીનો પ્રોબ્લેમ તો બહુ જ રહે છે. પાણી અત્યારે લીંબુ શરબત, અત્યારે લીંબુ શરબત જેવું પાણી છે. આ પીવું કેવી રીતે? 7 દિવસે પાણી આવે છે ને છતાં બી પાણી એટલું બધું દૂષિત પાણી છે. આપ જોઈ શકો છો કે બોટલ ના તમે બેન પાસે બોટલ છે કે દૂષિત પાણી છે. લીંબુ શરબત કહી શકે છે મહિલાઓ કે એવું પાણી હોય, ગંદુ પાણી હોય, પોતે પી નથી શકતા. એ પ્રમાણમાં પાણી આવે કે અમારે પીવું કઈ રીતે? અને બીજું કઈ થાય તો સુધરાય સભ્ય અમારી હાજરમાં રહે કે ના તમને કઈક બીજા દરદ થયા છે તો અમે કઈક કરીએ. કરશે કોઈ કે દીકરાના ખિસ્સામાંથી એ કરશે? દીકરા પાણી ન હોય તો ક્યાંથી દે દવાખાના? પાણી અમારે 6 દિવસે આવે ને 8 દિવસે આવે અને એ ટાઈમે નહીં. અમારા ગઈઢા બુઢા જેવા મરી ગયા હોય ને પથારીમાં તો ઉઠવું પડે હોરી કરવા એની. મહિલાઓ અત્યારે રોષમાં જોવા મળી રહી છે. મહિલા એવું કહે કે શુદ્ધ પાણી આપે નગરપાલિકા દ્વારા. અત્યારે પૂરતો જથ્થો છે, કોપર ડેમમાં પૂરતો છતાં પાણી આપી નથી રહ્યા. 10 દિવસે 12 દિવસે પાણી આવતું હોય છે. મહિલાઓ કહે ત્યારે મહિલાઓને એક જ ફરિયાદ છે કે તાત્કાલિક ધોરણે શુદ્ધ પાણી અને સારું પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. મુના બગાડી, ગુજરાતી. દૂષિત પાણી અંગેના વિવિધ વોર્ડમાં આપશ્રીના લોકોના માધ્યમથી અમને જાણ થઈ. જે અન્વયે જ્યાં જ્યાં વોર્ડ નંબર 9 છે, પછી કડિયાવાડ પ્લોટ છે અને આ સિવાયના અન્ય વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો મળતા અમારી ટીમ દ્વારા ત્યાં ખોદકામ કરી અને જો તેમાં કોઈ ભેળસેળ થતું હોય અંડરલાઇન લાઇનમાં તો એ ખોદકામ કરી અને તેનું નિવારણ કરવામાં આવ્યું. તો બીજી તરફ વડોદરાના પૂર્વ વિસ્તારમાં ભર ઉનાળે પીવાનું શુદ્ધ પાણી ન મળતા લોકો વિફર્યા છે. આજવા રોડ ફાતેમા કોમ્પ્લેક્સ ITI પાસે 2 દિવસથી પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું. કોર્પોરેશને લાઇન ખોદ્યા બાદ સમારકામ ન કરતા આ સમસ્યા સર્જાઈ છે. જોકે રોષે ભરાયેલા સ્થાનિકોએ હલ્લાબોલ કરતા પ્રશાસને પીવાના પાણીનું ટેન્કર મોકલી લોકોને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો છે. તો બનાસકાંઠાના 5 તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતરમાં તૈયાર થઈ રહેલો ઊભો પાક સુકાઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોએ એકઠા થઈ નાયબ મામલતદારને આવેદનપત્ર આપીને કેનાલમાં પાણી શરૂ કરવાની માંગ કરી છે. ઉનાળુ પાક તૈયાર થવાને આરે છે. એલર્ટ 15 દિવસ કેનાલમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો કેનાલમાં પાણી નહીં શરૂ કરવામાં આવે તો જે પાક નુકસાની આવે તેનું વળતર સરકારે ચૂકવવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અચાનક સરકારે જે સુજલામ સુફલામમાં અમારું પાણી ચાલુ હતું એને ચૂંટણી પત્યા પછી 16 તારીખે બંધ કર્યું છે. હવે અમારે પાણીની જરૂર ફક્ત 10 જ દિવસ છે. આ વર્ષે ગરમીનો પારો સતત વધતો રહ્યો છે એટલે બાજરીનો પાક સતત જો તાત્કાલિક આવતીકાલે પંપિંગ ચાલુ કરીને એ સુજલામ સુફલામમાં પાણી ન નાખે તો ખેડૂતનો પાક સતત નિષ્ફળ જાય એવું છે. અત્યારે અચાનક સુજલામ સુફલામ બંધ કરેલી છે એટલે બાજરીનો પાક બળેરો છે. હવે આ આટલા દાડા પોણી હેડ્યું, સોંટણી પટી જઈને 3 દાડા સરકારે ભાઈ પોણી કેમ બંધ કર્યું? પૂરું સરકાર તો એમ કહેતી કે હું તો કાયમ ચાલુ રાખું છું ભાઈ પોણી વગર મારા ઢોરે મરી જાય. બાજરી 3% પૈસા લાયા, એ બાજરીનો મારા બીજવાળાના પૈસા ફેલ ગયા. 16/5 સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવામાં આવેલું છે. તો એ પાણી જો થોડો ટાઈમ ચાલુ કરવામાં આવે તો એમનો જે બાજરીનો પાક છે એ પાકી જાય. તો એના માટે થઈને અમે આગળ રજૂઆત મોકલેલી છે ખેડૂતોની અને જે પણ નિર્ણય આવશે એ તમામને જાણ કરવામાં આવશે. તો રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે શહેરોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યા છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. તો તબીબો દ્વારા પાણી તેમજ ઠંડા પીણા તથા ORS પીવાની સલાહ આપવામાં આવી છે. ત્યારે મૂંગા અને અબોલ પ્રાણીઓ માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અબોલ પશુ પક્ષીઓ માટે પ્રાણી સંગ્રહાલય દ્વારા ગ્રીન નેટ લગાવવામાં આવી છે. નેટ પર સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેમજ પાણી
પ્રાણીઓને ગરમ ન પડે તેવો ખોરાક આપવામાં આવે છે તથા પશુ પક્ષીઓને પાણીમાં ORS આપવામાં આવી રહ્યું છે. આપણે અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 35 થી 40 જેટલા આપણે નાના મોટા થઈને કુલર્સ મૂકેલા છે, જેથી વન્ય પ્રાણી પક્ષીઓ છે તે લોકોને આ કાળઝાળ ગરમી દરમિયાન ઠંડી હવા મળી રહે. તદુપરાંત આપણે ગ્રીન નેટ્સ મુલાકાતીઓ માટે અને પક્ષીઓના પાંજરાઓ અને જાનવરોના પાંજરાઓની આગળ બાંધેલી છે, જેથી ડાયરેક્ટ સનલાઇટ એ લોકોના પાંજરાઓમાં ન થાય. તો રાજકોટના ધોરાજીમાં ગ્રામ પંચાયતમાં અલીગઢના તાળા જોવા મળી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં તલાટી ગેરહાજર અને અનિયમિત હોવાના કારણે રહીશોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ધોરાજીના લોકો ગ્રામ પંચાયતમાં પોતાના અલગ અલગ જરૂરી દસ્તાવેજો તેમજ દાખલા કઢાવવા આવતા હોય છે, પરંતુ તલાટીની અનિયમિતતાના કારણે લોકોને ધોક ધકતા તાપમાં ગ્રામ પંચાયતના ધક્કા ખાવા પડે છે. મારા પંચાયત માટે કામ માટે આવ્યો હતો અને પંચાયત બંધ છે, તડકાનો ધોમ તડકાનો આવતો એટલે બંધ છે. હવે તો ધક્કા ખાવા પડે, સાહેબ ભાઈ આવે તો મારું કામ થાય નકર ન થાય. અત્યારે પંચાયત ઓફિસે આવ્યા છે પણ ધક્કા થાય છે, વાડીના કામ હોય બધે પુગાતું નથી અને પંચાયત ઓફિસ બંધ હોય તો અમારે શું કરવાનું? પછી કાંઈ નક્કી જ ન હોય, આ ખુલવાનું બધે આ બંધ જ હોય. અમારે ધક્કા ખાઈ ખાઈને ધક્કા બહુ થાય છે.